નમસ્કાર મિત્રો. તો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સીસીની જે સિરીઝ આપણે ચલાવી રહ્યા છે, સીસીની અંદર જેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એમાં ગણિતની અંદર સીસી બૂમ પડી ગઈ છે. એ બૂમને દૂર કરવાનો હવે સમય આવી ગયો છે. જેટલા મિત્રોને સીસીનું પેપર બાકી છે એ તમામ મિત્રોને ખાસ નોંધ લેવા જેવી બાબત છે, કારણ કે આપણે ગણિતના એવા ટોપિકો લઈને આવી ગયા છીએ કે જે ઓછા સમયની અંદર વધુ માર્ક્સ અપાવી શકે એમ છે. બરોબર છે? તો એવા ટોપિકો, એવા પેટર્ન વાળા પ્રશ્નો આપણે કરવાના છે કે જે સીસી ની અંદર પૂછાઈ ગયા છે અને પૂછાઈ શકે એવા પ્રશ્નો આપણે લઈને આવી ચૂક્યા છે. મિત્રો, આપણે આ સિરીઝમાં 4 ચેપ્ટર લઈને આવી ગયા છીએ. ટકાવારી છે, નફો ખોટ છે, સરાસરી છે અને ગુણોત્તર પ્રમાણ છે. દરેક ચેપ્ટરના 4 પ્રશ્નો, અને ખાસ નોંધવા જેવી એ બાબત છે કે દરેકે ચેપ્ટરના 4 પ્રશ્નો છે અલગ અલગ પેટર્નના પ્રશ્નો છે. એટલે જો તમે ખાલી આટલું કરી લેશો તો મતલબ કે 8 થી 10 માર્કનું વેઇટેજ માત્ર આ 4 ચેપ્ટરો ધરાવે છે. બરોબર છે? તો એકવાર ફટાફટ આ વિડીયોને તમારા તમામ મિત્રો સુધી પહોંચાડી દો કે જેથી કરીને તમામને ફાયદો થાય. અને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એકવાર મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારા દરેક વિડીયો તમારા રિગાર્ડિંગ જેટલા બી ટોપિક હશે એના આપણે વિશેષ મૂકવાની ટ્રાય કરીશું. રીઝનિંગનો વિડીયો ટૂંક સમયની અંદર આવી જવાનો છે. પહેલા આપણે ગણિતને પતાવીએ ને પછી રીઝનિંગ પર આપણે કરવાનું છે. ઓકે, તો એકવાર વિડીયોને શેર કરી આવો અને પછી આપણે ચાલુ કરી દઈએ. ચલો મિત્રો, તો આ પ્રકારના પ્રશ્નો વારંવાર આવે જ છે અને સીસી ની અંદર તમે જુઓ તો બીજા કે ત્રીજા દિવસે આ ધરાવતી પેટર્નના પ્રશ્નો હતા જ. બરોબર છે? તો ચાલુ કરી દઈએ. પહેલું કામ શું છે ભાઈ, અહીંયા તેલના ભાવની અંદર જુઓ તો 30% વધારો થાય છે. 30% શું થાય છે? વધારો. ત્યાર પછી શું કરે છે ભાઈ? 30% ઘટાડો થાય છે. તો અંતે કેટલા ટકાનો ઘટાડો થયો હશે? બરોબર છે? ચલો, તો આ નફો ટકાવારીનો પ્રશ્ન છે જ. બરોબર છે? તો આને કહેવાય સમાન વધારો અને સમાન ઘટાડો. બરોબર? સમાન વધારો અને સમાન ઘટાડો વાળો પ્રશ્ન છે. સમાન વધારો ને સમાન ઘટાડો હોય તો આનું એક વ્યવસ્થિત સૂત્ર કરી લો કે -a²/100. ઓકે, તો માઇનસ એઝ ઇટ ઇઝ. એ એટલે જેટલા ટકા આપ્યા હોય એ, તો એ એટલે 30, 30 નો વર્ગ અને નીચે કરી દો 100. 30 નો વર્ગ મિત્રો કેટલો થઈ જશે? 90, એટલે 900 થઈ જશે અને નીચે 100. આ 0 0 0 ગયો તો તમારો જવાબ આવશે -9. આ માઇનસ શું દર્શાવે છે? તમને ઘટાડો થયો એટલે નુકસાન થયું છે એ દર્શાવે છે. બરોબર? જ્યારે બી સમાન વધારો સમાન ઘટાડો થાય ત્યારે હંમેશા નુકસાન જ જાય છે. એટલે અહીંયા આ કેસની અંદર તમારો આન્સર આવી જશે સી. ચાલો નેક્સ્ટ વિડીયો. એક શાળાના ક્લાસની અંદર 60 વિદ્યાર્થીઓ પૈકી 30% કેવા છે વિદ્યાર્થીઓ કે જે ક્રિકેટને પસંદ કરે છે, અને 40% વિદ્યાર્થીઓ એવા છે જે હોકીને પસંદ કરે છે, અને 10% એવા વિદ્યાર્થી છે કે જે બંને રમત રમે છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ છે આ પ્રશ્ન કેવો છે ભાઈ? વેન ડાયાગ્રામ જેવો છે. અહીંયા માન લો કે ક્રિકેટના છે અને અહીંયા હોકી વાળા ખેલાડી. જ્યારે હંમેશા વેન ડાયાગ્રામના પ્રશ્નો કરતા હોય ત્યારે વચ્ચેથી ભરવાની શરૂઆત કરવાની. 10% કેવા છે? તો બંનેમાંથી. તો 10% એટલે આ બંનેના 10% થઈ ગઈ. હવે 40% વિદ્યાર્થીઓ હોકી રમે છે, તો હોકીનું આ સર્કલ છે તો ઓલરેડી એમાં 10 તો છે, તો 40% કરવા માટે અહીંયા મારે 30 કરવા પડશે. આ 30 તો થઈ ગયું 30 અને આ 10 40%. હવે 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે, તો ઓલરેડી 10 તો ક્રિકેટ વાળા છે જ, તો બીજા અહીંયા હું 20 મૂકી દઉં તો 30% થઈ જશે. તો આ આપણું સેટઅપ થઈ ગયું. હવે તમે આ બધાનું ટોટલ કરો તો 20 + 10 + 30. ઓકે, તો 30 ને 20 50 ને 10 60. એનો મતલબ કે 60% વિદ્યાર્થીઓ છે ને ઓલરેડી રમતની અંદર ભાગ લે છે. તમને શું કીધું છે?
રમત ન રમનાર, બરોબર, તો કેટલા વિદ્યાર્થી હશે? એવા 40% વિદ્યાર્થી હશે, બરોબર. તો 40% કોના? તો 60 ના. તો 60 ના 40% મિત્રો કરવા હોય તો ગુણ્યા 40 કરી દઈએ. 40% ગુણ્યા 60. આ ટકા હોય એ કેટલા જીરો લઈને જાય? 2 જીરો. તો આ 1 જીરો ને 2 જીરો, તો 6 ચોક અને 24. તો એનો મતલબ કે 24 વિદ્યાર્થીઓ એવા હશે કે જે એક પણ રમતની અંદર ભાગ લેતા નહીં. ટકાવારીનો મિત્રો એકવાર વિડીયો જોઈ લેજો, કારણ કે આ કેવી રીતે ટકા કાઢીએ છીએ જોઈએ. જો 40% છે ગુણ્યા 60 છે, તો આપણે શું કરીશું? 40 ભાગ્યા 100 ગુણ્યા 60. જો 0 0 0 અને 0, એટલે મેં અહીંયા શું કર્યું છે? આ 1% હોય ને એ 2 જીરો ને લઈને જાય છે, તો ડાયરેક્ટ આપણે ત્યાંથી ને જીરો કટ કરી દીધા. ઓકે, તો નેક્સ્ટ એક વર્ગની અંદર 70% વિદ્યાર્થીઓ છે. ઓકે, 70 વિદ્યાર્થીઓ છે, એમાં 30% વિદ્યાર્થીઓ ગણિતમાં કેવું થાય ભાઈ? નાપાસ. એટલે 30% જો ફેલ થતા હોય તો ગણિતની અંદર પાસ થનાર કેટલા હોય? 70% હોય. 70% કોના? તો 70 વિદ્યાર્થીઓના. આટલું ક્લિયર? જો 1% ને કાઢો તો કેટલા જીરો લઈને જાય? 1 અને 1 2 જીરો. તો 70 કેટલું થઈ જશે? 49. તો તમારો રાઈટ આન્સર થઈ જશે 49. છે ઈઝી. આવા જ પ્રકારના પ્રશ્નો સીસી ની અંદર આવે છે. તો નેક્સ્ટ કરીએ. એક પ્રાણી નિવાસ સ્થળની અંદર કેટલા જાનવરો છે? 20 જાનવરો છે, 25 પક્ષીઓ છે અને 35 સરીસૃપ પ્રાણીઓ છે. તમને કોની ટકાવારી કીધી છે? તો જાનવરોની ટકાવારી. તો જાનવરોની ટકાવારી કરતો તો જાનવર ઉપર આવશે 20, નીચે શું કરવાનું? બધાનું ટોટલ કરી દેવાનું. ટોટલ એટલે 20 પ્લસ 25 પ્લસ 35, આને ગુણ્યા કરી દો 100. ઓકે, તો આ 20, આનું ટોટલ કરો એટલે 25 અને 35 60, 60 અને આ 20 થઈ જશે 80 અને એને ગુણ્યા કરો 100. આ 1 0 1 0 ગયો, અહીંથી કટ કરશો એટલે 4 ને 4 થી કટ કરો એટલે અહીંયાથી હશે 25. તો તમારો રાઈટ આન્સર કેટલી થશે? જાનવરોની ટકાવારી કેટલી છે? 25% તમારા જાનવરો હશે. ક્લિયર થાય છે? ચાલો નેક્સ્ટ. હવે પેટર્ન ચેન્જ થાય છે. પેલો હતો એ ખાલી ટકાવારીનો હતો. હવે તમારી અહીંયા નફો અને ખોટ વાળા પ્રશ્નો આપણે ચાલુ થાય છે, બરોબર. તો 20 વસ્તુની વેચાણ કિંમત 16 વસ્તુની ખરીદ કિંમત જેટલી હોય તો નુકસાનનું પ્રમાણ કેટલા ટકા? મિત્રો એકવાર વિડીયોને તમે પોઝ કરીને તમારી રીતે ટ્રાય કરો. જો નથી થતો તો એનો મતલબ કે તમે રાઈટ પ્લેટફોર્મ ઉપર છો. આવા પ્રકારના પ્રશ્નો જો તમે ક્યારેક કર્યા હશે તો પરીક્ષાની અંદર બહુ વિચારવા જેવું હશે જ નહીં. ફટાફટ તમારી પેન ચાલશે. અહીંયા આપણે શું કીધું હતું? મૂળ કિંમત હોય માઇનસ વેચાણ કિંમત છેદમાં વેચાણ કિંમત ગુણ્યા 100. ઓકે, અહીંયા જો તમારી મૂળ કિંમત કેટલી થઈ હશે? 16 થશે ને. ખરીદ કિંમત છે એ જ તમારી મૂળ કિંમત થશે. તો 16 એટલે 16 માઇનસ વેચાણ કિંમત છે 20 ના છેદમાં 20 અને એને ગુણ્યા કરો 100. તો ઉપર જશે -4, નીચે થઈ જશે 20 અને આ ગુણ્યા 100. આ 4 ઉડે તો 5 અને 5 ઉડે તો આ થઈ જશે 20. તો એનો મતલબ કે તમને કેટલા ટકા ખોટ ગઈ હશે ભાઈ? તો 20% તમને ખોટ ગઈ હશે. ક્લિયર થાય છે? ચાલો નેક્સ્ટ. તો મિત્રો આપણી ચેનલ ઉપર જો આગળનો વિડીયો દરેક ટોપિકના 3 પ્રશ્નો હતા, પણ વિદ્યાર્થીઓની માંગ હતી કે સાહેબ હજી કંઈક વધુ આપો, તો આપણે દરેક ચેપ્ટરના 4 પ્રશ્નો લઈને આવી ગયા છે, જેથી કરીને એને નવી પેટર્ન વાળા પ્રશ્નો મળી રહે. જો આ બધા ચેપ્ટરની અંદર જે પેટર્ન છે એનાથી વિશેષ પેટર્ન વાળા પણ આ વિડીયોની અંદર છે. એટલે એમાં પેટર્ન અલગ છે, આમાં બી પેટર્ન અલગ છે. ચેપ્ટર સેમ રાખ્યા છે, પણ મેં જેટલા પણ પ્રકારના પ્રશ્નો બની શકતા હતા એ તમામ પ્રશ્ન આપણે લેવાના છે. એટલે 1 by 1 આપણે મૂકીએ છીએ, બરોબર છે. તો નેક્સ્ટ આપણે આ 1 એપ્રિલે જ્યારે શરૂઆત થઈ ત્યારનું એનાલિસિસ વ્યવસ્થિત યુટ્યુબ પર મૂકેલું છે. એનું સંપૂર્ણ સોલ્યુશન પણ મૂકેલું છે. એકવાર જોઈ લેજો, વિઝિટ કરી લેજો. ઉપર આઈ બટન ઉપર તમને વિડીયો મળી રહેશે. તો અહીંયા એક સાયકલની છાપેલી કિંમત ઉપર 40% અને 10% એમ ક્રમશઃ, જો ક્રમશઃ વળતર આપે એટલે કન્ઝ્યુકેટિવ ટ્રાન્સ હશે, બરોબર. તો એનું સૂત્ર આપણે ડાયરેક્ટ યાદ છે, XY પ્લસ ઓર માઇનસ XY ડિવાઇડેડ બાય
100. જો અહીંયા વળતરની જગ્યાએ વધારો થતો હોય તો પ્લસ આવે અને વળતર મળતું હોય તો માઇનસ આવે. તો વળતર કેટલું મળે છે ભાઈ? 40 પ્લસ 10 માઇનસ 40 ગુણ્યા 10 ના છેદમાં 100. 1 0 1 0 1 0 1 0 ગયા તો 10 અને 40 એટલે થઈ જશે 50 માંથી 4 જાય તો 46% વળતર આપ્યું હશે. ઓકે, તો તમારો રાઈટ આન્સર થઈ જશે 46. ક્લિયર? ખબર પડે? કન્ઝ્યુકેટિવ ટ્રાન્ઝેક્શનનો એક ક્વેશ્ચન તો હશે જ. 40 અને 10 ની જગ્યાએ કોઈ બીજા નંબરો લીધા હશે, પણ આ પ્રકારના પ્રશ્નો ખાસ જોવા મળે છે. નેક્સ્ટ, આકાશ એક ફેન્સી પેન ધરતીને 20% નફો ચડાવીને વેચે છે. એટલે માની લો કે આકાશ છે એ 100 રૂપિયાની જો પેન લે, આપણી ધારણા છે 100 રૂપિયાની, તો એ ધરતીને 20% નફો ચડાવીને આપી છે. 20% નફો એટલે 120 રૂપિયા 120 રૂપિયાની વેચશે. હવે ધરતી શું કરે છે? ધરતી છે એની મૂળ કિંમત ઉપર 25% નફો ચડાવીને કોને વેચે છે? પાર્થને. હવે આના તમે 25% નફો ચડાવીને આને વેચો તો એના 25% કેટલા થાય? તો એ 25 ગુણ્યા 25 ડિવાઈડ બાય 100 કરીશું. આ 0 0. ઓકે, અહીંયા જો 2 ઉડે તો 6 થશે, અહીંયા 2 ઉડે તો 5 અને 5 અને 5 6 પંચાને 30. એટલે અહીંયા કેટલા રૂપિયા થઈ જશે? 30. એટલે 120 રૂપિયા ઉપર 25%નો નફો લો તો બીજા 30 રૂપિયા એ નફો લેશે. તો 30 રૂપિયા આમાં નાખો તો તમે 150 રૂપિયાની પાર્થની અંદર વેચશે. બરોબર છે? તો એક ઘડિયાળ એટલે એક પેન છે એ આકાશ 100 રૂપિયાની લે છે, 120 રૂપિયાની ધરતીને વેચે છે, ને ધરતી એમાં પાછો એનો નફો ચડાવીને 150 રૂપિયાની કોને વેચે છે ભાઈ? પાર્થને વેચે છે. તમને શું પૂછ્યું છે કે પાર્થ છે ને આ પેનના કેટલા રૂપિયા ચૂકવે છે? 75 રૂપિયા. અને પાર્થે ઓલરેડી આ પેનના કેટલા રૂપિયા ચૂકવી દીધા છે? 150 રૂપિયા. 150 એટલે એના પૂરેપૂરા 100 થાય. તો મિત્રો 75 એટલે કેટલા થાય? તો તમે જુઓ તો આના ડબલ છે, ગુણ્યા 2 છે. તો અહીંયા એવી કઈ સંખ્યા છે કે જેને ગુણ્યા 2 કરું તો 50 મળી જશે. તો 50 રૂપિયા આના પેનના ચડાવતો હશે. ક્લિયર? ખબર પડે છે? બસ આ જ પ્રકારના પ્રશ્નો વારંવાર આવવાના છે અને આ જ રીતે આવતા રહેશે. ચલો, દિલીપ 1 કિલોગ્રામને બદલે 700 ગ્રામ માપનો ઉપયોગ કરે છે. બરોબર? તો તમે જુઓ કે 1 કિલોગ્રામ ઉપર 700 ગ્રામ એટલે એને ગફલો કેટલો કર્યો? 300 ગ્રામનો ગફલો કર્યો હશે. તો 300 ગ્રામ એ ઓછું આપે છે ને, કોના ઉપર આપે? તો 700 ઉપર આપશે. અને ગુણ્યા શું કરી દેવાનું? 200. જે જવાબ આવશે એ કરી દઈએ. તો આ 0 0 0 0 તો કેટલું આવ્યું ભાઈ? 300 ડિવાઇડેડ બાય 7. આટલા ટકા આવ્યા. બરોબર? આને વ્યવસ્થિત તમારે ફ્રેક્શનની અંદર કન્વર્ટ કરવું હોય તો 7. એટલે 7 ચોક અને 28. અહીંયા વધશે તમારા 2, ઉપરથી આવશે 0 અને 7 દુ 14. બરોબર? તો અહીંયા વધશે 6. તો અહીંયા રાઈટ આન્સર તમારો શું મળશે? 42 6/7%. બરોબર? આવો એકાદી ઓપ્શન હશે. તો આ પ્રકારના પ્રશ્નો માટે રેડી રહેવાનું છે. તો નેક્સ્ટ, હવે જો દિલીપ એક 2 રૂપિયાની પેન 2 રૂપિયાની 3 પેન્સિલ ખરીદે છે. તો આ જો અહીંયા નંગ લખી દો અને અહીંયા છે ને અહીંયા તમારા રૂપિયા લખી દો. તો 2 રૂપિયાની પેન લેશે અને 2 રૂપિયાની 3 પેન્સિલ લે છે અને 3 રૂપિયાની કેટલી પેન્સિલ લે છે? 2. તો નફો થશે કે ખોટ થશે એ જોઈ લેવાનું છે. ચલો, ઓકે. તો આ જોજો, આમાં જો શું કરવાનું છે? આ બેનો ગુણાકાર કેટલો થાય? 9. આ બેનો ગુણાકાર કરશો એટલે કેટલો થઈ જશે? 4. વચ્ચે મૂકી દો માઇનસ અને આ 4 એઝ ઇટ ઇઝ અહીંયા કરી દો. એને ગુણ્યા 100. એકવાર વ્યવસ્થિત મિત્રો આની તમારે મેથડ જોવી પડશે, પણ અહીંયા હું તમને શોર્ટમાં કહી દઉં. આ ક્રોસનો ગુણાકાર કરવાનો, માઇનસ આ બાજુનો ક્રોસ ગુણાકાર કરવાનો અને ડિવાઇડેડ બાય આ જે ક્રોસનો ગુણાકાર નીચે મૂકવાનો, ગુણ્યા 100 કરી દો, તમારો જવાબ આવી જશે. બધામાં આ જ પેટર્ન લાગશે. બરોબર? આટલા રૂપિયાની આટલા રૂપિયાની આટલી પેન્સિલ લે અને આટલા રૂપિયાની આટલી લે તો આગળ પાછળ એ કરી શકે, પણ મેથડ સેમ ટુ સેમ રહેશે. તો 9 માંથી
4 જાય એટલે 5 ડિવાઇડેડ બાય 4 અને ગુણ્યા 100 કરો. આ ઉઠશે એટલે 25 છે. તો 25 પંચા 125. તો તમારો આન્સર આવી જશે 125. ક્લિયર થાય છે? ચાલો નેક્સ્ટ. સરેરાશના પ્રશ્નો આપણે લઈને આવી ગયા. સરેરાશ માટે મિત્રો ગણિતની અંદર સૌથી સરળમાં સરળ જો ચેપ્ટર ગણાતું હોય તો આ ગુણોત્તર અને પ્રમાણ વાળું છે. સરેરાશ વાળું ચેપ્ટર છે. આવા બધા પ્રકારના પ્રશ્નો તમારે કરીને જવા જ જોઈએ, જેથી કરીને તમારે જે પણ ગણિતની અંદર માન લો કે 30 માંથી ગણિતનું બહુ બધાને અઘરું લાગે છે, પણ તમે 15-20 જો પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકો તો ઇનફ છે, ઇનફ. બરોબર. પણ આ વિડીયો જોયા પછી મને એટલી ખબર પડશે કે તમે જો ગણિતના 10 પ્રશ્નો અટેમ્પ્ટ કરતા હશો તો હવે તમે ગણિતના 12 થી 15 પ્રશ્નો એટલે 4 થી 5 પ્રશ્નોનો તમને ફાયદો મળવાનો છે. તો આવા પ્રકારના વિડીયોને તમારે એકવાર શેર કરતું રહેવાનું છે અને વિડીયોનો મહત્તમ લાભ લેવાનો છે. અહીંયા જુઓ, તમને પ્રથમ કેવી સંખ્યા કીધી છે બેટા? બેકી સંખ્યાનો સરવાળો અને સરેરાશ. કેટલી સંખ્યા કીધી છે? 20. તો અહીંયા હું એકવાર તમને સૂત્ર બધા વ્યવસ્થિત લખાઈ દઉં છું. જો બેકી સંખ્યાનો સરવાળો પૂછે, ઓકે, તો કેટલું થાય? n into n plus 1. અને જો સરેરાશ પૂછે, સરેરાશ, તો સરેરાશમાં આ n છે ને એને ખાલી નેગ્લેક્ટ કરી દેવાનો, તો n plus 1. બસ આ સૂત્રની અંદર મૂકી દો, n into n plus 1. આ તમારો મળી જશે સરવાળો. ઓકે, તો કેટલું થશે? 20 અને 20 plus 1 એટલે 21. એટલે આ કેટલું થશે? 21 દુને 42 અને 0. તો સરવાળો કેટલો મળી જશે? 420. તો 420 વાળા અહીંયા બે ઓપ્શન છે. હવે અહીંયા તમારે શું જોઈતું? સરેરાશ. ઓકે, સરેરાશની અંદર શું હોય? n plus 1 એટલે 20 plus 1. તો તમારો જવાબ આવશે 21. તો 420 અને 21 હોય તો એવો ઓપ્શન નંબર સી. હવે માન લો કે મિત્રો તમને અહીંયા કઈ પૂછે, જો હું એક જ માં બધી પેટર્ન કરાવી દઉં. એકી સંખ્યા પૂછે, એકી સંખ્યાનો સરવાળો પૂછે તો શું આવે? n નો વર્ગ. અને સરેરાશ પૂછે, સરેરાશ પૂછે તો ખાલી n જ આવે. એક n ને માઇનસ કરો એટલે એક n ને તમે હટાવી લો તો એ તમારી સરેરાશ આવી જશે. નેક્સ્ટ મિત્રો, પ્રથમ 20 સંખ્યાનો સરવાળો. હવે અહીંયા એકી ને બેકી બેવનું કોમ્બિનેશન છે, તો આનો સરવાળો કેટલો થશે? સરવાળો તો આ તો બધાને યાદ છે. સરવાળો કેટલો થતો તો ભાઈ? n into n plus 1 by 2. તો તમે મને એકવાર કહી દો કે આની સરેરાશ કેટલી થશે? સરેરાશ તો સાહેબ હમણાં તો તમે કીધું એકવાર આ n ને તમે હટાવી લો તો એ તમારી સરેરાશ થશે, n plus 1 by 2. આ તમારી થઈ જશે સરેરાશ. ક્લિયર થાય? સરવાળાની અંદર મૂકી દો. 20 સંખ્યા છે તો 20 ગુણ્યા 21 by 2. આ બે ઉડે તો આ થઈ જશે 10. તો આ થઈ જશે 210. અહીંયા મૂકો તો શું થશે? 20 plus 1 by 2. 21 ના અડધા એટલે કેટલા થઈ જશે? 10.5. તો 210 અને 10.5 હોય એવું ક્યાં છે? ઓપ્શન નંબર બી ની અંદર. ક્લિયર મિત્રો? આઈડિયા આવી જાય છે? તો આ સરેરાશ વાળા પ્રશ્નો બહુ સરળ હોય છે, એટલે આવા પ્રકારના પ્રશ્નો ખાસ તૈયાર કરી લેવાના છે. બીજી મિત્રો, હવે જો અહીંયા ક્રિકેટની અંદર કેટલા ખેલાડીઓ છે? 9 ખેલાડી છે. હવે 9 ખેલાડીની સરેરાશ ઉંમર કેટલી છે? 20 વર્ષ છે. હવે એમાં એક કોચ એડ થાય. શું થાય છે ભાઈ? એક કોચની ઉંમર એડ કરવા. તો આ સરેરાશની અંદર ફેર પડે છે. તો સરેરાશ 20 ની બદલે એક એડ થાય તો સરેરાશ કેટલી થઈ જશે? 21 ની થશે. આટલી ખબર પડી. હવે કોચની ઉંમર તમારે શોધવાની છે. તો કોચ પહેલા તો શું કરશે? આ 20 ને 21 કર્યું તો કોચ પહેલા તો શું કરશે? આ બધાને એક વર્ષ ઉંમર છે એ એને દાનમાં આપશે. તો એક વર્ષ બધાને આપશે તો 9 ખેલાડીને 9 વર્ષ તો એ આપી જ દેશે. અને હવે એની ઉંમર જો આટલી વર્ષ સરેરાશ કરવા માટે બીજા 21 વર્ષ ઉમેરવા પડશે. તો 21 અને 9 એટલે તમારો કોચ છે જો 30 વર્ષનો હોય તો દરેક ખેલાડીની એક વર્ષ ઉંમર વધી જાય અને કોચ પોતે 21 નો થાય અને બધાની સરેરાશ 21 ની થઈ જશે. તો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે? 30. ખબર પડે જ મિત્રો? શું કરવાનું છે?
કોચ દરેકને એક વર્ષ ઉંમર દાનમાં આપી દે તો 9 ખેલાડીને એક વર્ષ આપે એટલે એ 9 વર્ષ તો એને આપી દીધા. તો હવે દરેક ખેલાડીની ઉંમર કેટલી થઈ જશે? 21 ઉંમર થઈ ગઈ. તો કોચની બીજી 21 વર્ષ, તો 21 અને આ 9 બે ભેગા થઈને મળી જશે 30 વર્ષ. નેક્સ્ટ મિત્રો, આપણી જ ચેનલની અંદર રીઝનિંગના વિડીયો ઓલરેડી અપલોડેડ થઈ ગયા છે. બહુ વ્યવસ્થિત વિડીયો બનાવેલા છે, સીસી ને અનુલક્ષીને જ બનાવેલા છે. તો આ પ્રકારના પ્રશ્નો, ચોરસ, લંબચોરસ, ત્રિકોણની સંખ્યાઓ, ગણતરી કેવી રીતે સ્પીડમાં કરવી એ, ઘડિયાળની અંદર પ્રતિબિંબ, બરોબર, ઘડિયાળમાં અરીસાની અંદર પ્રતિબિંબ, પાણીની અંદર પ્રતિબિંબ, બે ખૂણા, બે ઘડિયાળના કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હોય એ પ્રકારના પ્રશ્નો. અને મિત્રો જો તમે સીસી અને બીજી પોલીસની પણ તૈયારી ચાલુ કરી દીધી હોય તો એના એકદમ બેઝિક થી વિડીયો આપણી ચેનલના માધ્યમથી મૂકવામાં આવે છે. તો એકવાર ફટાફટ દરેક મિત્રો સુધી પહોંચાડો કે જે આવનારી કોન્સ્ટેબલ છે, પોલીસ છે અને સીસી ની તૈયારી કરી રહ્યા છે. દરેક સુધીના વિડીયો અને આ સારામાં સારું કન્ટેન્ટ છે એ દરેક સુધી પહોંચાડો એ જોઈએ. તો નેક્સ્ટ મિત્રો જોઈએ 13 નંબરમાં શું કીધું? 5 સંખ્યાની સરેરાશ 7 છે. જો દરેક સંખ્યાની અંદર 3 ઉમેરવામાં આવે તો આવનારી સંખ્યા કેટલી મળે? તો દરેકની 7 હોય ને દરેકમાં 3 ઉમેર્યો તો ડાયરેક્ટ એની સરેરાશની અંદર ઉમેરો થઈએ તો થઈ જશે 10. તો અહીંયા તમારો રાઈટ આન્સર આવી જશે 10. હવે જો એવું કે દરેક સંખ્યામાંથી 3 બાદ કરવામાં આવે તો ડાયરેક્ટ એની સરેરાશમાંથી બાદ કરવાનું. એવું પૂછે કે દરેક સંખ્યાની અંદર 3 વડે ગુણવામાં આવે તો ડાયરેક્ટ સરેરાશની અંદર ગુણવાનું આવે. એવું પૂછે કે દરેક સંખ્યાને 3 વડે ભાગવામાં આવે તો ડાયરેક્ટ સરેરાશને 3 વડે ભાગી નાખો, એ જ તમારો જવાબ છે. સીસી ની અંદર આ જ પ્રશ્ન, આવા પ્રકારનો પ્રશ્ન પૂછાયેલો છે. ત્યાં આઈ થિંક અહીંયા 10 હતું અને દરેકની અંદર 11 વડે ઉમેરવામાં આવે તો કેટલું થાય? તો 10 + 11 એટલે 21 તમારો જવાબ આવતો હતો. 2 એપ્રિલે લેવાની સીસી ની એક શિફ્ટમાં આવો ક્વેશ્ચન હતો. ઓકે, ચલો નેક્સ્ટ. અહીંયા જો મિત્રો આ જો સમપ્રમાણમાં હોય ને તો શું હોય? આના ડિવાઈડ બાય આ હોય એટલે 11 ડિવાઇડેડ બાય 6 બરાબર હોય આ x ડિવાઇડેડ બાય 12, x ડિવાઇડેડ બાય 12. આ બે સમપ્રમાણમાં હોય તો આની અંદર તમે કરો તો 11 ગુણ્યા આ 12 ના છેદમાં 6 અને આ થઈ જશે x. તો આને 6 થી કટ કરો એટલે થઈ જશે 2, તો x બરાબર 22. તો અહીંયા ક્લિયર મિત્રો તમારો આન્સર આવી જશે ઓપ્શન નંબર બી. કાં તો પછી આવું યાદ રાખો, આ બેનો ગુણાકાર ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર હોય. જો વ્યવસ્થિત શું કરતો, આ બેનો ગુણાકાર એટલે 11 ગુણ્યા 12 ઇઝ ઇક્વલ ટુ પહેલો અને છેલ્લાનો ગુણાકાર એટલે 6 ગુણ્યા 6. તો અહીંથી કરો તો 6 દુ 12 તો બી x બરાબર કેટલું મળી જશે? 22. ઓકે, તો આ ગુણોત્તર વાળું એક ચેપ્ટર છે. વ્યવસ્થિત કોન્સેપ્ટ તમે આમાં સમજી લો કે સેકન્ડ ડિવાઇડ બાય ફર્સ્ટ હોય ઇક્વલ ટુ ફોર્થ ડિવાઇડેડ બાય થર્ડ ટર્મ હોય. ચાલો અહીંયા જો મિત્રો શું કીધું છે તમને? બે સંખ્યાનો સરવાળો 75 છે. તો x + y બે સંખ્યા લઈ લો તો એનો સરવાળો કરું તો 75 મળી જશે. અને બે સંખ્યાનો તફાવત કેટલો છે? 25 છે. તો x - y બરાબર થઈ જશે 25. આનો હું તમને લોપની રીત કરો, બે ઉડી જશે તો શું થશે? 2x બરાબર 100. તો x બરાબર કેટલા મળી જશે? 50 મળી જશે. આ x બરાબર 50 છે ને એ હું અહીંયા મૂકું તો 50 ને તમે આ બાજુ લઈ આવો તો -50 થઈ જશે. -50 થાય તો y ની વેલ્યુ તમને કેટલી મળી જશે? 25. 75 - 50 એટલે 25 મળશે. હવે તમને શું કીધું છે પાછું? એનો ગુણોત્તર. ગુણોત્તર એટલે તમને કીધું x / y શોધો. x કેટલો છે? 50. y કેટલો મળી ગયો? 25. આ 25 દુ 50 નીચે 1 તો તમારો જવાબ આવશે 2/1. આ ગુણોત્તર લખવાનો છે, બરોબર? નહીં કે 1/2. મિત્રો ટીક કરવામાં ખાસ ધ્યાન રાખવું, ઉતાવળમાં ભૂલ ના થાય. છેક સુધી તમે સોલ્વ કરો છો પણ જો ફાઇનલ ટીક કરવામાં ભૂલ કરશો તો એનો મતલબ કે તમારો પ્રશ્ન ખોટો જ પડશે. ચલો નેક્સ્ટ, એક સ્કૂટર અને એક ટીવી નો ગુણોત્તર આપી દીધો. જો સ્કૂટર નો ગુણોત્તર છે 6 અને આ 4, સ્કૂટર અને ટીવી નો ગુણોત્તર છે, બરોબર? હવે શું કીધું? જો સ્કૂટરની કિંમત 12,000 રૂપિયા ટીવી કરતા વધારે,
ટીવી કરતા વધુ છે સ્કૂટરની કિંમત છે. તો આ 4 કરતા કેટલા વધુ છે? તો 2 વધુ છે. ઓકે, રેશિયોની અંદર કેટલું વધુ છે ભાઈ? આ ગુણોત્તરમાં વધુ કેટલું છે? તો સાહેબ 2 છે. પણ હકીકતમાં તમારા પ્રશ્નોમાં કેટલું વધુ છે? તો સાહેબ આ તો મને 12,000 વધુ કીધું છે. તો આ જો અહીંયા 2 થી ડિવાઈડ કરો તો 1 ની વેલ્યુ કેટલી થશે? 6,000 રૂપિયા થશે. ઓકે, હવે તમારે કોની કિંમત ગોતવી છે? કે સાહેબ મારે તો ટીવી ની કિંમત જોઈએ. તો ટીવી ની કિંમત અહીંયા કેટલી આપેલી છે? 4. તો 4 અને આ તમારા 6,000 વડે ગુણી દો તો તમારો જવાબ આવી જાય 6 ચોકુ ને 24,000 કિંમત હશે. ઓકે, ટીવી ની કિંમત. ક્લિયર, ખબર પડી ગઈ? ચાલો, તો તમને એવું પૂછે કે ટીવી ને હવે તો મારે સ્કૂટરની કિંમત જોતી. તો આ 6 ને 6,000 વડે ગુણી દો તો 36,000 રૂપિયા કોની હશે? સ્કૂટરની કિંમત હશે. અને 24,000 કોની કિંમત હશે મિત્રો? ટીવીની કિંમત. તો આ રીતે આપણે દરેકે દરેક ચેપ્ટરના મિત્રો 4 પ્રશ્નો કરવાની ટ્રાય કરી છે. તો જો આ વિડીયોની અંદર તમારે મજા આવી હોય તો એકવાર વિડીયોને શેર કરી દો અને લાઈક કરજો. તમારું લાઈક એ જ અમારું મોટિવેશન છે. લાઈક કરશો તો વધુમાં વધુ અમને સપોર્ટ મળી રહેશે અને એક અમારો ઉત્સાહ છે એ જળવાઈ રહેશે અને સારામાં સારું કન્ટેન્ટ તમારા સુધી અમે પહોંચાડી શકીશું. બરોબર છે? તો એકવાર તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડ દો. નેક્સ્ટ વિડીયોમાં એક જોરદાર ટોપિક સાથે આપણે મળીશું. ચલો, જય હિન્દ, જય ભારત.